आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે દર મહિને યુવાનોને 5,000 રૂપિયા મળવાનો છે। સરકારની નવી સ્કીમ એક બહાર પડેલી છે, જેમાં દરેક યુવાનોને મહિને રૂપિયા 5,000 મળવા પાત્ર છે। તો શું છે આ સ્કીમ? શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે? કઈ કેટેગરીમાં આવતા યુવાનોને આ યોજનાનો લાભ મળશે? તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। બજેટમાં કરવામાં આવી હતી જે બજેટ આ વર્ષે બહાર પડેલું, જે નિર્મલાબેન સીતારમણે બહાર પાડેલું હતું, તેમાં આનો ઉકેલ કરવામાં આવ્યો હતો। પણ હજી આ જોઈ લેજો મિત્રો નીચે, આ ઉપરાંત દર મહિને આ યોજના હેઠળ યુવાનોને 5,000 રૂપિયા પણ આપવામાં આવશે। આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024 પછીના બજેટમાં કરી હતી। ઓકે મિત્રો, તો આ બજેટમાં આ યોજનાની વાત થઈ હતી। હવે આગળ આપણે જોઈ લઈએ કે આ યોજના અપ્રુવલ ક્યારે થશે। તો આગળ જોઈ લઈએ મિત્રો, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારતના યુવાનોને યુથ ઓફ ઇન્ડિયા માટે આ યોજના શરૂ કરવા જઈ રહી છે। હજી આ યોજના મિત્રો અમલમાં નથી, પણ આ યોજના બજેટમાં કહી દીધું એટલે અમલવારી તો થવાની છે, પણ હજી અમલવારી થઈ નથી। આમાં જો લખેલું છે કે આ યોજના શરૂ થવા જઈ રહી છે। ઓકે મિત્રો, આ યોજનાની જાહેરાત નાણામંત્રી આપણે પહેલા જ વાત કરી તો સીતારમણે જુલાઈ 2024 બજેટમાં દરમિયાન કરી હતી। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ સમયમાં ભારતના યુવાનો યુથ ઇન્ડિયા માટે એક આ યોજના શરૂ કરવા જઈ રહી છે। પણ આ તો આપણે આગળ જોઈ લીધું કે 2024 પછી, એટલે મતલબ કે આ વર્ષની અંદર આ યોજના શરૂ થવાની છે અને આ યોજનામાં યુવાનોને 5,000 રૂપિયા મહિને મળવા પાત્ર છે। ઓકે, આગળ જોઈ લઈએ મિત્રો આપણે, આ યોજનામાં યુવાનોને રોજગાર પાસે। ઓકે મિત્રો, આ યોજનામાં રોજગાર આપવાનું છે। આ ઉપરાંત આ યોજના હેઠળ યુવાનોને દર મહિને 5,000 રૂપિયા પણ આપવામાં આવશે। હવે આ યોજના લાગુ પડશે ત્યારે જેટલા પણ યુવાન મિત્રો છે તેને રોજગાર મળશે। કોઈ પણ સાઈડ ઉપર રોજગાર મળે, કંપનીની અંદર મળે કે અથવા પ્રાઇવેટ ગવર્મેન્ટ જોબ અથવા રોજગાર પણ મળશે અને સાથે મહિનાના 5,000 રૂપિયા પણ મળશે। હવે મિત્રો આપણે ઈ જોવાનું છે કે રોજગાર સહિત થઈ અને 5,000 થાય કે રોજગારના અલગ રૂપિયા દેવામાં આવશે અને 5,000 અલગથી દેવામાં આવશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે ડિટેલ્સ વધારે। તો મિત્રો કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે। આ સ્કીમ હેઠળ યુવાનોને દર મહિને રૂપિયા 5,000 જે બેરોજગારી ઘટાડવા માટે સીધી ઉપયોગી થશે। ઓકે મિત્રો, તો કેન્દ્ર સરકારની ઘણી બધી એવી સ્કીમો હાલે છે કે જે બેરોજગારી જેમ બને તેમ ઓછી થાય, તેમાંની જ આ એક સ્કીમ છે, મહિને 5,000 રૂપિયા દેવાય। ઓકે મિત્રો, તો એક તો પાકું છે કે ઘેર બેઠા તો 5,000 નહીં મળે, કોઈ પણ કામ ધંધો અથવા રોજગારમાં જે યુવાન મિત્રો છે તેને ચાન્સ મળી જશે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો, આ યોજના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ગાઈડલાઈન માર્ગદર્શિકા જારી કરવામાં નથી આવી। હજે લગનમાં કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં આની ગાઈડલાઈન અને માર્ગદર્શિકા જે કહે ટૂંક સમયની અંદર જારી કરવામાં આવશે। ઓકે મિત્રો, તો માર્ગદર્શિકા તો કોઈ જાતને જારી કરવામાં નથી આવી કે કઈ રીતના મળશે, કે શું બેરોજગાર યુવાનોને કોઈ કંપનીમાં કે કેમાંય અથવા એનું કૌશલ્ય શું છે એ પ્રમાણે કઈ કેટેગરી વાઇઝ કોઈ આગળ કોઈ યુવાન કડિયા કામ કરે છે, કોઈ મોટર મેકેનિક નું કરે છે, કોઈ ડીઝલ એન્જિન નું કરે છે, કોઈ ઇલેક્ટ્રોનિક નું કરે છે, એ પ્રમાણે આપવામાં આવશે કે કઈ રીતના આપવામાં આવશે તેની હજી કોઈ ગાઈડલાઈન તો બહાર પડી નથી, પણ ટૂંક સમયમાં પડી જશે। ઓકે મિત્રો, તો કેન્દ્ર સરકારનું કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરવા જઈ રહ્યું છે। હવે ટૂંક સમયમાં આની માર્ગદર્શિકા આવી જશે અને જેવી આપણે માર્ગદર્શિકા આવી જશે તેનો વિડીયો પાછો પણ આપણે બનાવશું એ કઈ રીતના આ મહિનાના યુવાનોને 5,000 રૂપિયો મળવા પાત્ર છે। ઓકે મિત્રો, આ યોજનાના માટેની માર્ગદર્શિકા આ સપ્તાહ મતલબ માન લો ને કે સપ્તાહ તો 1 મહિનાની અંદર
આમાં સપ્તાહ લખેલું છે, પણ 1 મહિનો તો લાગી જ જાય, એટલે 1 મહિનાની અંદર 100% આની માર્ગદર્શિકા આવી જાય સુધીમાં જાહેર થઈ શકે છે. ઓકે મિત્રો, આ ઉપરાંત યુવાનો માટે ઇન્ટરપેન્ટ પોર્ટલ પણ શરૂ થઈ શકે છે. હવે આના માટે પોર્ટલ પણ ઓપન કરવામાં આવે, જેમાં બધી માહિતી અથવા ડિટેલ્સ હોય. જો એવું કોઈ પોર્ટલ પણ આવશે તો પણ આપણે એક વિડીયો બનાવશું. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમ શું છે. હવે સ્કીમ શું છે તો કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સરકારના 21 થી 24 વર્ષની વયના યુવાનોને ઇન્ટર્નશીપ અપાય. ઓકે મિત્રો, તો આમાં વર્ષો નક્કી થઈ ગયેલા છે કે 21 થી 24 વર્ષ. ઓકે મિત્રો, જે 21 થી 24 વર્ષની અંદર આવશે તે જ યુવાનોને આનો લાભ મળવા પાત્ર છે. ઓકે, આગળ જોઈ લઈએ આપણે બીજા નંબરમાં મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને કોર્પોરેટિવ જીવનનો અનુભવ આપવાનો છે, જેનાથી યુવાનોને નોકરી મેળવવામાં સરળતા રહે છે. ઓકે મિત્રો, તો આનાથી પાછી નોકરી યુવાનોને મેળવવી હોય તો તેમાં પણ તેને સરળતા રહેશે. ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે મિત્રો, આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં યુવાનોને કંપની દ્વારા સામેલ ટાઈપિંગ પણ આપવામાં આવશે. ઓકે મિત્રો, તો આ ટાઈપિંગ આ તો 100% આપણે પ્રાઇવેટ અથવા કોઈ પણ ગવર્મેન્ટ કંપનીમાં કોઈ પણ કેટેગરી, આગળ મેં કીધું તમને કે કોઈ વાયરમેન છે, કોઈ ડીઝલ મેકેનિક છે, કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર છે, એવું બધું છે, તેને એક તો શીખવાડવામાં આવશે અને 5,000 રૂપિયો પણ સાથે આપવામાં આવશે. ઓકે મિત્રો, આ પ્રમાણે કોઈ હજી નક્કી નહીં કે કરી ગયા, આપણે ગાઈડલાઈન બહાર નથી પડી એટલે હાવ નક્કી ન થઈ શકે. કદાચ આ રીતની આ સ્કીમમાં લાભ મળવા પાત્ર હોય યુવાનોને. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. આ માટે કંપનીના CSR ફંડમાંથી આપવામાં આવશે. બાકીના 4,500 રૂપિયા સરકાર આપશે. ઓકે મિત્રો, સોરી આગળ બોલાઈ ગયું. આમાં કંપની તરફથી 500 રૂપિયા મળવા પાત્ર છે. જે કંપનીમાં તમે હશે તેમાંથી 500 રૂપિયા કંપની તમને શીખવાડશે અને સાથે બદલ 500 રૂપિયા આપશે, અને તેમાં ગવર્મેન્ટ 4,500 ગવર્મેન્ટ નાખશે. આમ ટોટલ 5,000 રૂપિયો તમને મળવા પાત્ર છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. યુવાનો માટે વરદાન સાબિત થશે ઇન્ટર્નશીપ સ્કીમ. આ યોજનાને લાભ ફક્ત એવા યુવાનોને મેળવી શકે છે જેમની વાર્ષિક કૌટુંબિક આવક ₹8 લાખથી વધુ ન હોવી જોઈએ. હવે તો ગામડાની અંદરથી તો બધાને 8 લાખથી અંદર જ હોય કે સિટીની અંદર 8 લાખની અંદર જ હોય. જ્યારે પણ મિત્રો આ યોજના બહાર પડશે, આની ગાઈડલાઈન બહાર પડશે, ત્યારે કદાચ ટોટલ બહાર પડ્યું છે, કોઈ ગાઈડલાઈન બહાર પડી છે, તો કોઈ પણ આપણે પાસે નોટિફિકેશન આવશે એટલે પાછું એક વિડીયો બનાવી આપશું. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.